સિદ્ધપુર એ પૌરાણિક નગરી છે અને સિદ્ધપુરની અંદર અનેક તીર્થો આવેલા છે. અનેક તીર્થોની સાથે સાથે બિંદુ સરોવર પણ આવેલું છે. ત્યાં કપિલ સંત ભૂમિની પણ જગ્યાઓ પણ છે. સ્વયંભૂ પોંચ મહાદેવ પણ છે. અનેક પ્રયાસો કર્યા. ભારતીય જનતા પાર્ટી આજે 32 વર્ષથી સુધી અને યાત્રા વિકાસ નિગમ બોર્ડમાં સમાવેશ પણ કરી શકી નથી. આજે પણ જે ચેકડેમમાં 24 કલાક પાણી પણ વેવડાવી નથી શકતી. કારતક મહિનાની પૂનમના દિવસે લાખોની સંખ્યામાં પોતાના માતુશ્રીનું તર્પણ વિધિ કરવા માટે ત્યાં માધુ પાવડી લોકો આવે છે. માધુ પાવડી નામ રાખ્યું નથી અને હીરાબા સરોવર નામ રાખી અને સરસ્વતી નદીને નાની કરવાનું જે કામ ભારતીય જનતા પાર્ટી કરી દીધી, ખરેખર દુઃખની બાબત છે. હીરાબા નામ આપી અને સમગ્ર વિસ્તારમાં નારાજગી જે પ્રગટ થઈ છે એના માટે આજે સરકારે અને માન્ય મુખ્યમંત્રીશ્રીએ કંઈક વિચારવું જોઈએ અને કોઈ નેતા ટોપની લીડરશીપને ખુશ કરવા માટે એક સિદ્ધપુરના મિનિસ્ટર શ્રી એને આટલું બધું સિદ્ધપુરનો જો ભોગ બનાવવાનો જે પ્રયાસ થઈ રહ્યો છે તે તદ્દન ખોટો છે અને આ પ્રયાસ હંમેશા જે સંતોની ભૂમિમાં જે થયો છે એ પ્રયાસ ક્યારેય એળે નહીં જાય અને એ માફ પણ નહીં કરે સિદ્ધપુરની પ્રજા. એટલા માટે મારી આપ સૌને વિનંતી છે કે અનેક મહાનુભાવો છે તે ત્યાં ગમે તે સંતનું નામ જેને તપ કર્યું છે, જેને ભૂમિ કરી છે, જેને જમાપાસું છે, જે મહાપુરુષોનું જમાપાસું એવા મહાપુરુષનું નામ રાખવું જોઈએ. હીરાબા નામ રાખી અને સમગ્ર વિસ્તારમાં રોષ જે ફેલાઈ રહ્યો છે એ રોષ માટે અમારે આ મુખ્યમંત્રી શ્રી ટપાલ લખવી પડી છે અને વિપક્ષ તરીકે અમારે અવાજ મૂકવો પડે. અને બીજી કે 17 થી 22 ધારાસભ્ય તરીકે અનેક વાર વિધાનસભામાં અમે પ્રશ્નો કર્યા, જવાબ કર્યા, પણ ક્યારેય ભારતીય જનતા પાર્ટીએ ત્યાં પાણી છોડવાનો પ્રયત્ન કર્યો નથી અને ત્યાં કોઈ વ્યવસ્થા કરવામાં નથી આવી. આજે હીરાબા કેમ યાદ આવ્યા? ક્યાંક આપણું કંઈક લૂંટે તો નથી રહ્યું ને, ક્યાંક આપણું ક્યાંક અહિત તો નથી થઈ રહ્યું ને. એટલા માટે આ સિદ્ધપુરની ભૂમિને આજે તમે આ રીતે કરશો તો અમે લોકો સહી લેવાના નથી. આવવાવાળા સમયમાં ઉગ્ર આંદોલન કરવું પડશે તો ઉગ્ર આંદોલન પણ કરીશું. એના માટે લડત લડવી પડશે પણ લડત પણ લડીશું, આવેદન પણ આપીશું અને જે કંઈ સમયમાં જે સંતોનું જમાપાસું છે એ જમાપાસું ક્યારેય એળે નહીં જવા દઈએ. મુખ્યમંત્રીશ્રીને અપીલ કરું છું કે આવવાવાળા સમયની અંદર આજના જે ઉદઘાટનમાં જે તમે ઉદઘાટન કરી રહ્યા છો એ ઉત્તર ગુજરાતની જે સરસ્વતી નદીમાં જે હીરાબા નામ આપી, સરોવર નામ આપી અને સરસ્વતી નદીને તમે જે નાની કરવાનો જે પ્રયાસ કરી રહ્યા છો એ પ્રયાસ સફળ નહીં થવા દઈએ. અમે લડીશું અને અમે ફરી પાછું આ સરસ્વતીને સરસ્વતી જ રહેવા દઈશું અને ત્યાં માતૃભૂમિ તરીકેના પ્રયાસો જે છે એને આગળ વધારવાના પ્રયત્ન